આણંદના નાવલી સ્થિત શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો। આણંદના નાવલી સ્થિત શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો। શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી આવી પહોંચતા તેઓનું જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સંજય પટેલે સ્વાગત પણ કર્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા ભાજપના સંગઠનના પદાધિકારીઓ સાથે ટૂંકો સંવાદ પણ કર્યો હતો। આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, પૂર્વ પદાધિકારીઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના સરળ સહજ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પરિવાર વતી હું માનનીય મુખ્યમંત્રી શ્રીનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। સરળ અને સહજ મુખ્યમંત્રી એવું બોલીએ, પરંતુ ગઈકાલે જ જ્યારે કાર્યક્રમ નક્કી થયો અને સાહેબને મેં કહ્યું કે સાહેબ તમે જે એનસીસી લીડરશીપ એકેડેમીના ઉદ્ઘાટનમાં જે જગ્યાએ આવવાના છો એ સામે જ આપણું કાર્યાલય છે, આપ સાહેબ પધારો। મારું પધારો એટલું વાક્ય પૂરું કર્યું કે પહેલા સાહેબે કહ્યું સારું ચોક્કસ આવીશ। તો અને સાહેબ શ્રી બધા મુખ્ય લોકો આપ સાહેબને મળતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના સૌ જવાબદાર હોદ્દેદારો ને આજે અહીંયા આગળ અમે ઉપસ્થિત રાખ્યા। સમગ્ર વિભાગ સંકલન અને સૌ કાર્યકર્તાઓનું પણ